જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાના અનુસંધાને મહિલાઓ રણચંડી બનેલી હતી. નગરપાલિકા હાય હાયના નારા સાથે તેઓએ આવેદનપત્ર પાઠવેલું હતું. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બનેલી હતી. પીપળી કાંઠા વિસ્તારમાં પાણી નિયમિત ન મળતા મહિલાઓ રણચંડી બની ગયેલી હતી. પાણીની સમસ્યાને લઈને 100 કરતાં વધારે મહિલાઓ જાફરાબાદ નગરપાલિકા ખાતે પહોંચેલી હતી અને નગરપાલિકા હાય હાયના નારા સાથે મહિલાઓએ રેલી આયોજિત કરેલી હતી. 100 જેટલી મહિલાઓ રેલી કાઢી મામલતદારને અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ પાઠવેલું હતું. વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યા હલ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી. અમે રામ મંદિરના પલોટ મારીએ છીએ. એ પછી દારે પાણી આપે, એ પણ અડધો કલાક આપે, એ પણ હાવ ધીમું પાણી આપે. ના સાફ સફાઈ પણ કરવા નથી આવતા. ગટરોમાં કચરાથી દે તો એ સાફ કરવા આવે નહીં. હાથે કચરા કાઢવાના, ગટરું સાફ કરીએ કઈ નહીં. પાણી તો પછી દારે પાણી આપે, એ પણ અડધો કલાક જ પાણી આપે, હાવ ધીમું આપે. અમને હાલમાં પાણી જરાય નથી અમારા ઘરમાં. ગટરું ભરાઈને બહાર નીકળે. અમીને 8 દાડે નળ જોઈએ. બામણિયા ખારવા સમાજ પટેલ. અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા. અવારનવાર અમારા ખારવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે. 20 થી 25 દારે પાણી આવે છે, સફાઈ વેરો કોઈ કરતા નથી. ગંદકી, ઉકળા, ગટર આ બધાના પ્રશ્ન અવારનવાર રહે છે. રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી, સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહે છે. બાદમાં રજૂઆત કરતી મામલતદાર સાહેબને ને નગરપાલિકા સાહેબને કરવા આવ્યા હતા.